તો હર હર મહાદેવ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કાલે આપણે અડધો દિવસ વિડીયો ઉતાર્યો તો આજે બીજો દિવસ થઈ ગયો છે અને વાગી ગયા છે 11:10 થઈ ગઈ છે અને આપણે આજે પણ વિડીયો ચાલુ કરી દીધો છે. હવે જોઈએ આજે શું શું કરીએ અને શું શું થાય. અને સરસ મજાનો મસ્ત મજાનો તડકો છે આજે, તો નીકળો એકદમ. હવે ગરમી કાલની ચાલુ થઈ છે, કાલે ગરમી સારી એવી હતી. જોઈએ હવે કેવી ગરમી રહે ને શું છે. તો હા મહાદેવ ફેમિલી, આજે આપણે બનાવવા છે એક ડેલી વ્લોગ ને ડેલી વ્લોગ બોલવું જરૂરી નથી, ખાલી વ્લોગ બોલીએ તો બી ચાલે. આજે આપણે બનાવવાના છે વ્લોગ. તો આજે આપણે બનાવવાના છે વ્લોગ. આપણે બે મસ્ત મજાનું નાઈ લીધું, હર્ષવાએ નાઈ લીધું. વિડીયો હવે છે ને હર્ષિવાને ચાલુ કરતા પણ આવડી ગયો. હવે આ બેન છે ને અમારા રમતે કંઈક ચડે ને તો કામ કંઈક ચાલુ થાય. શું કરવું છે, શું કરવું છે? હાય કરજો, હાય. છે ને 2 દિવસથી એટલો તપ આવે ને આ સાઈડથી, પણ આ પડદો જો બંધ કરી દઈએ ને તો બહુ ઘણી એમ રાહત રહી, ઠંડક રહી. કારણ કે એક તો એ પડદો બંધ થઈ જાય, પછી આ કાચ બંધ કરી દો અને પછી પાછો બીજો પડદો, એટલે જે ગરમ લૂ આવે ને એ બિલકુલ નથી આવતી અને તપે પણ ઓછું. એટલે એ બહુ ફાયદો છે. કારણ કે હવે ધીમે ધીમે ગરમી સારી એવી પડવાની ચાલુ થાય. કારણ કે કાલની ચાલુ થઈ જ ગઈ. આજે અત્યારથી એમ હજી 11:30 વાગ્યા ને તો એમ થાય કે લૂ આવતી હોય ને ગરમ એવું લાગે. એટલે આપણે પડદો છે ને એ 10 વાગશે ને તો રોજ કરી દેવાનો બંધ. જો નવા કામની વાત કરીએ ને તો નવા કામમાં આપણે 2-3 ખાના છે ને એ શું કહે ક્લીન કરવાનું, થોડા ઘણા ઓર્ગેનાઇઝ કરવાની એવી ઈચ્છા છે આજે. અને આજે વહેલું જ બધું કામ ચાલુ કરી દેવું. બપોર પછી છે ને થતું નથી કંઈ. બપોર પછી આપણે રાખ્યા પણ પછી છે ને સાંજ ઘા થઈ જાય. થોડું ઘણું કામ 1-2 વધારાનું આવી જાય ને એમાં, એટલે પછી કંઈ થતું નથી. એટલે આપણે બપોર 3 વાગ્યા સુધીમાં જેટલું થાય ને એટલું બધું કરી નાખવું. આ જો ખુશીબેનનું છે ને ઓલરેડી વેકેશન ખુલ્યું ને એ પહેલાં સર્ક્યુલર આવી ગયું શું ક્યારે રહેવાનું છે. એટલે એ પણ પ્રિન્ટ આઉટ કાઢી અને હું છે ને ફ્રીજ ઉપર જ ચોંટાડી દઉં. એટલે પછી આપણે ઘડીએ ફોન ખોલીને જોવું ન પડે. કારણ કે પછી ફોનમાં એક તો એટલા આવતા હોય ને મેસેજ ને PDF ને ફોટાને કે ક્યાં ખોવાઈ જાય કંઈ ખબર જ ન પડે. એટલે આવી રીતના જો ગમે ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવે ને સ્કૂલમાંથી એટલે સીધું આપણે છે ને પ્રિન્ટ આઉટ કાઢી અને લગાડી દઈએ ફ્રીજ ઉપર. અહીંયા જો આ ચકલું કઈ રીતના ટાઈમ પાસ કરે. એ ઢીંગુ શું કરે છે? અરે પણ રમતી હતી. હે તો આ એટલું આપણે રમકડાનું બોક્સ જે ખોલીને રાખ્યું છે એનાથી કોણ રમશે? તારે જો કિચનની જ બધી વસ્તુઓથી રમવી હોય હે એ ચકલા આવી 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 અટુ કુટુ કુટુ તો હર્ષવાને મને ભૂખ લાગી એટલે હર્ષવા કેરું ખાય છે ને મમ્મી મને કેરી સુધારી દીધી છે. કેરી અને કેરી કહેવાય ટેટી. ખુશીને બહુ ભાવે. એટલે આગળનો વિડિયો પેટ પૂજા કરી લે પછી ચાલુ કરીએ. હા, અને સવારના પોરમાં જેટલા વધારામાં વધારે ફ્રૂટ્સ ખવાય ને એ સારું. પછી જેમ છે એ સૂર્યાસ્ત થતો જાય ને પછી ફ્રૂટ છે એવું ઘણા કહે કે ના ખવાય ને ઘણા કહે કે ખવાય ને, પણ આમ તો સવારના પોરમાં ફ્રૂટ ખાઈ લે તો સારું. એટલે નાસ્તો પણ થઈ જાય સવારમાં અને પછી આખો દિવસ શું કહેવાય ચલો વાંધો ન આવે. એટલે બસ જો થોડું ઘણું આ બેને પેટમાં વજન કરાવી દઉં એટલે થોડુંક કામ કરીને પછી આપણે કરીએ ચાલુ રસોઈ અને પછી આપણે કરીએ બપોરા. શું કહેવાય લંચને ખુશી? લંચને શું કહેવાય સાદી ભાષામાં? ડોન્ટ બપોરા. શું કહેવાય? બપોરા. હા, પછી આપણે એટલે પછી આપણે બપોરાને ઓકે સોરી. આ જો વિડીયોની પાછળ મમ્મા છે ને ખવડાવતા ભૂલી જાય છે બચ્ચાઓને. મજા નાખે છે રાડો. તો બસ મળીએ આગળ છેલ્લે સુધી વિડીયો જોજો
છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને જો હજી સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ ના કરી હોય તો કરી દેજો ને હર હર મહાદેવ. હર મહાદેવ. તો મસ્ત મજાના આપણે ટેટી છે એ સુધારી લીધી અને એકદમ મીઠી હદ મીઠી ટેટી છે. ડાઇનિંગ ટેબલ પર છે મને છે ને ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય નો ડાયરેક્ટ ફિલ્ટરમાંથી પાણી હાલે કે નો શું કહે ફ્રીજનું પાણી હાલે. મને માટલાનું જ ગોરાનું જ પાણી જોઈએ. શિયાળો ગમે એવો હોય ને તો પણ ગોરાનું જ પાણી, અને ઉનાળો પણ હોય ને તો ફ્રીજના પાણીથી ખબર ને એમ થાય તરસ ન છીપાય. માટલાનું જે પાણી હોય ને એ જ સૌથી, આમ તો આપણા હેલ્થ માટે પણ સૌથી વધારે સારું એ જ, પણ આમે મને ભાવે પણ સૌથી વધારે એ જ. ફ્રીજનું એ શું કંઈ હાલે પણ એમ થાય કે તો હજી એમ થાય કે વધારે તરસ લાગી છે, તરસ હજી વધારે લાગી છે. માટલાનું પીએ ને 1-1.5 ગ્લાસ તો એમ થાય કે સંતોષ ભરી જાય. તો જો આપણે મસ્ત મજાનો સરસ છે ને સવારમાં ગોરો આખો કરી દીધો ફૂલ, એટલે સાંજ સુધી મસ્ત સરસ મજાનું ઠંડુ પાણી રહેશે. આ બેન અહીંયા મેં થોડીક ધંધે ચડાવી દીધી, એટલે મને મારું કામ કરવા દે. બે થોડીક વાર ટાઈમ પાસ કરીએ. જો ઓલી જે ખુશી જી કરે ને એ બધું કોપી કરે. જો ખુશી તું કલેક્ટ કરે છે ને તો એ પણ કલેક્ટ કરે છે. જો એટલે કોપી કેટ છે. જે આપણે કરતા હોય ને મોટા એ બધું એને કરવું જોઈએ. તો એ બસ એ ફટાફટ થોડીક વાર મેક્સિમમ 20-25 મિનિટ હચવા હે. એ જ્યાં સુધી હચવાય ને ત્યાં સુધી હું મારું કામ ફટાફટ છે પતાવી દઉં. ખબર નહીં હમણાંથી મને એવું લાગે કે હું કામ કરતાં કે બીજું કંઈ કરતાં વાતો વધારે કરી રાખું છું. એટલે આપણે ટ્રાય કરશું કે બોલવાનું થોડુંક ઓછું રાખી અને આપણે વિડીયોમાં કંઈક છે પ્રોડક્ટિવ કરીએ, પ્રોડક્ટિવ બતાવીએ, કંઈક કામનું બતાવીએ એવી ટ્રાય કરશું. ભેગું બોલવાનું થોડું ઘણું ચાલુ રહેશે. તો જો એક ખાનું મસ્ત થઈ ગયું છે. હું મોસ્ટલી ટ્રાય કરું કે એક જ ખાનું છે ને એ પહેલાં એક ચાલુ કરું. જો એ થઈ જાય તો પછી બીજું ચાલુ કરવાનું, નહીંતર પછી ક્યારેક એવું થાય કે બધા ખાના ખોલીને રાખી દે અને છેલ્લે ક્યાંય પહોંચી ના શકીએ. જો મસ્ત મજાનું લસણ, ડુંગળી, બટેટા એ બધું અપડેટ કરી દીધું છે. ચામાં છે મેથી, ચામાં છે બધા ગરમ મસાલા, આમાં હું ચટણી જે છે લસણવાળી કરીને એ રાખું, એલચી છે, આમાં સોડા અને આમાં મીઠું છે એ હું ભરી લઉં ક્યારેક શું કહે બહાર રાખીને યુઝ કરવા માટે. મસાલું સરસ મજાનું છે. આ છે પેપર રોલ, અહીંયા કાતર, ને પછી આ છે એ મેં માપ માટે રાખી છે, ક્યારેક કંઈક માપ કરવો હોય ને તો એના માટે. અને બસ થોડું ઘણું જો આવું એક ખાનું થઈ ગયું, હવે બીજું ખાનું ચાલુ કરશું. એ કરતાં છે ને જ્યાં સુધી થશે ત્યાં સુધી કરશું, પછી કરી દઈશું આપણે બંધ, પછી બીજા દિવસ ઉપર.
મજાનું ક્લીન થઈ ગયું છે અને બીજું ખાનું પણ સરસ મજાનું છે એ ક્લીન થઈ ગયું છે. આ પેકેટ પણ બધાય છે ને હું ડબ્બા છે એ જે હોય આડાવડા કરી જૂનું હોય વસ્તુ રિફિલ એવી રીતના એ બી બધું છે એ નાખી દઉં હું. એટલે અને જો આમ ગમે એટલું ધ્યાન રાખીએ ને તો બી હાથ ટચ, કારણ કે આપણા થતા હોય છોકરાઓના થતા હોય. એટલે જો ઓલી સાઈડના ઓલા હું તમને થોડું ઝૂમ કરી બતાવું છું છે ને લોટના નાન તે અલગ અલગ દાગા છે ને એ થતા જ હોય. એટલે જો આ બે ખાના સરસ આપણે ક્લીન કર્યા ને નીચેનું ખાનું હજી બાકી છે એટલે એમાં જો થોડા ઘણા દાગા દેખાય. એટલે આવી રીતે આવી છે ને હજી મને લાગે કે છે ને એક ખાનું થઈ જશે, કેમ કે હર્ષિવા સૂતી એટલે વિચારું હજી એક ખાનું છે ને એ આ વાળું ખાનું કરી નાખવા છે. વચલું છે ને આ ખાનું એક કરી નાખું પછી, કારણ કે આ સૌથી મોટું છે ને બે નીચેના એમાં મોસ્ટલી વાસણ ને મોટા મોટા ડબ્બા એવું જ છે. જે ઝીણી ઝીણી બધી વસ્તુ હોય ને એ આ ખાનામાં વચ્ચેમાં છે. એટલે એ જ એક થઈ જશે એટલે હજી એક આપણે એ છે એ કરી નાખીએ મસ્ત મજાનું. જો અત્યારે છે ને એક્સ્ટ્રીમ લેવલનું મેસી છે આ ખાનું. એમાં ઘણી બધી એવી વસ્તુઓ હશે મે બી કે જે એક્સપાયર થઈ ગઈ છે તો એ આપણે જવા દેશું. બાકી જો આ જે રેડ ચીલીના અને પાઉચ છે, પછી આ ઓરેગાનોના બધા છે ને આવી રીતે છે. તો આપણે સરસ મજાના બોક્સમાં છે ને એને ઓર્ગેનાઇઝ કરી નાખીએ. બાકી બધી વસ્તુ જે આડાવડી છે, પછી આ જે એક્સ્ટ્રા બોક્સ ને બોક્સના ઢાંકણા બધું છે ને એ એક ડબ્બામાં ભરીને અંદર જવા દે, કારણ કે અત્યારે કંઈ કામનું નથી. એટલે આવું થોડું ઘણું ફટાફટ છે એ મસ્ત એટલોમાં સરસ થઈ જશે ને ઓર્ગેનાઇઝ કે બધી વસ્તુ સામે દેખાશે. અત્યારે કંઈ શું ક્યાં છે કંઈ દેખાતું નથી, પછી મસ્ત મજાનું સરસ દેખાશે. એવું આપણે કરી નાખીએ. છે ને આપણું આ ખાનું તો ક્લીન થઈ ગયું, પણ હજી સુકાઈને તો મારે યાદ આવ્યું કે બે વિડીયો છે ને એ સાડીઓના ક્રેપ સિલ્કમાં મસ્ત મજાના સેલની સાડીઓના બે વિડીયો છે એ છે એડિટ કરવાના છે ને અપલોડ કરવાના છે. એટલે પહેલાં ફટાફટ એ સુકાય ને ત્યાં સુધીમાં હું બે વિડીયો એડિટ કરીને અપલોડ કરી દઉં અને જરૂરથી એ વિડીયો પણ જોઈ આવજો. Sun hitting my shades. Oh, yeah. Riding low and slow. This vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. તો જો સરસ મજાનું આપણું આ ખાનું પણ થઈ ગયું છે રેડી. એ બધી વસ્તુઓ છે આપણે આસાનીથી દેખાય એમ છે. જો આ બોક્સમાં મેં બધી જેટલી બી ચીલી ફ્લેક્સ હતી ને, આ ઓરેગાનો છે, પછી સિટ્રિક એસિડ છે, આમાં મેગી મસાલા છે, અને બસ આવી રીતે છે એ સરસ નીટ એન્ડ ક્લીન. અને જગ્યા પણ થોડીક બચી છે, એની આપણે કંઈ મૂકવું હોય તો મૂકી શકીએ. 3 ખાના ફાઇનલી થઈ ગયા. તો બસ ખાનાનું આપણું કામ છે એ આપણે કરી નાખ્યું છે. અને મેં કીધું તો એવું જ થયું. 3 વાગવાનું, 2:45 વાગ્યા છે એક્ઝેક્ટલી. તો 3 વાગ્યા સુધી કરું, પછી કરવું આપણે નથી. 2:45 થયા. હવે વિડીયો આજનો અહીંયા જ કરી નાખીએ એન્ડ. અહીંયાથી પાછો નવો વિડીયો ચાલુ કરીશ. અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને સાડીના વિડીયો પણ બે આજે જ અપલોડ કરવાના છે. પહેલાં સાડીઓના વિડીયો અપલોડ કરીશ, પછી વ્લોગ વિડીયો અપલોડ કરીશ. તો બસ બન્યા રહેજો. જો હું તમને ટાઈમ બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવે. તો જો તારીખ છે 24, 3જો મહિનો
વાગ્યા છે 2:51. હર હર મહાદેવ. મળીએ આવતા વિડીયોમાં.